નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમનું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શનનું કૌભાંડ પકડી પાડતી એસઓજી ભરૂચ। પંજાબ નેશનલ બેંકમાં અલગ અલગ ઇસમોના નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદારોની જાણ બહાર કરાતા હતા મોટા ટ્રાન્ઝેક્શન। એક આરોપીની અટકાયત, અન્ય 3 વોન્ટેડ। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। બાઇક સવાર 2 લોકોના મોત। દહેજ પોલીસે સતત બીજા દિવસે દેશી પિસ્તોલ ઝડપી પાડી। વડોદરા બાદ વાડિયા ચોકડી પાસેની સોસાયટીમાંથી દેશી પિસ્તોલ અને 5 કારતૂસ સાથે એકની અટકાયત। ભરૂચ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરાઈ। ઝઘડિયાના વાઘપુરા નજીક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટમાં લેતા બાઇક સવાર યુવકનું મોત, અન્ય એકને ઈજા। ઝઘડિયાના ધુમાલા હરિપુરા ગામના નદીના પ્રવાહમાં ડૂબી જવાથી મરણ પામેલ ઇસમના પરિવારને 4 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો। પંજાબ નેશનલ બેંકમાં અલગ અલગ ઇસમોના નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદારોની જાણ બહાર આધાર કાર્ડમાં ચેડા કરી દુબઈ સાથે બેંકોક ખાતે મોટી રકમનું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી ભરૂચ એસઓજીએ ભેજાબાજ ટોળકીના એક સાગરીતને ઝડપી પાડી અન્ય 3ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાના આધારે એસઓજી પીઆઈ એ ચૌધરી પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ। તે દરમિયાન માહિતી મળેલ કે પંજાબ નેશનલ બેંકમાં લોકોને વિશ્વાસમાં લઈ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતિથી એડ્રેસમાં ફેરફાર કરી ખોટું આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઇસમોના નામના 42 જેટલા એકાઉન્ટો ખોલાવી તેમાંથી અંદાજિત 8 એકાઉન્ટોમાં મોટા પ્રમાણમાં નાણાકીય ટ્રાન્ઝેક્શનો કરેલ છે તથા તેમાં ખાતેદારના મોબાઈલ નંબરની જગ્યાએ ભેજાબાજો દ્વારા સંચાલિત અન્યનો મોબાઈલ નંબર એકાઉન્ટમાં દર્શાવી એકાઉન્ટ ધારકની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમ ઉપાડી છે। જે અંગે તપાસ હાથ ધરતા સરજુ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા આધાર કાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ધાંધલિયાને ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ, પાસબુક અને ચેકબુક પહોંચાડતા અને દશરથ ધાંધલિયાએ આ એટીએમ કાર્ડ એક્ટિવ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલને પહોંચાડતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃત્તિમાં કરવા અંગે પર્દાફાશ થયેલ હોવાનું બહાર આવ્યું હતું। જેમાં પોલીસે સુરતના સરજુ દેવગણિયાની અટકાયત કરી આ કૌભાંડમાં સામે સુરતના જ ખંજન ઉર્ફે પ્રિન્સ મયાત્રા તેમજ દશરથ ધાંધલિયા ઉપરાંત દુબઈના વૈભવ પટેલને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે ઝડપાયેલ સરજુ દેવગણિયાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી તેઓ દ્વારા અન્ય કોઈ બેંકોમાં આવા પ્રકારનું કૃત્ય આચરવામાં આવેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને। એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી, તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા 42 જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ, એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ, એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાઈ આવેલું તપાસ દરમિયાન। તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા
તો એ બાબતે આજે એક વ્યક્તિ મીનાબેન કરીને છે, એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા. તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે, એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે. એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા, બીજો દશરથ ગાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે પકડાયેલ ઈસમ છે સરજુ દેવગણિયા, એને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पर यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજ એન્ડ સન્સની પાસે, મક્તમપુર રોડ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. અંકલેશ્વર નજીક હાઈવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વર્ષ હોટેલ પાસેના યુટર્ન પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. અકસ્માતમાં અંદાળા ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતિલાલ વસાવા અને કૃષ્ણનગરમાં રહેતા દિનેશ પટેલનું મોત નીપજ્યું હતું. યુટર્ન પાસે ટેમ્પા ચાલકે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર સર્જાયેલ અકસ્માતના પગલે મોટા વાહનો શહેર તરફ વળતા અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા. તો આ તરફ નેશનલ હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
દહેજ પોલીસે સ્ટેશન વિસ્તારમાં આવેલ વાડિયા ચોકડી પાસેની ઋષિરૂપ સોસાયટીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ 5 જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. દહેજ પોલીસે ગતરોજ વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટનો એક તમંચો તથા કારતૂસ સાથે તમંચો લાવનાર અને મંગાવનાર 2 લોકોની ધરપકડ કર્યાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં દહેજની વાડિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 5 જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. જેમાં મળેલ માહિતીના આધારે પોલીસે તે સ્થળ પર તપાસ કરતા અમનકુમાર મંડલ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા અને એક મોબાઈલ મળી કુલ 25,500 નો મુદ્દામાલ કબજે કરીથી આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. દહેજ પંથકમાં 2 દિવસમાં 2 પિસ્તોલ જેવા હથિયાર મળી આવતા ગેરકાયદેસર હથિયારો અંગેની તપાસ વધુ સઘન બનાવવામાં આવે તે જરૂરી છે. ભરૂચ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં કર્મચારીઓ જોડાયા હતા. રાજ્ય સરકાર દ્વારા તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભરૂચ મામલતદાર કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા પરિસરમાં સાફ સફાઈ કરાઈ હતી. તો સાથે જ દરેક વિભાગોમાં પણ સાફ સફાઈ કરી રેકોર્ડને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા અને બિનજરૂરી ચીજવસ્તુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. આજરોજ સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મામલતદાર કચેરી ભરૂચ ખાતે અમે તમામ સ્ટાફ અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે રાખીને સફાઈની કામગીરીનો આરંભ કર્યો છે. આ સ્વચ્છતા અભિયાન 2 ઓક્ટોબર સુધી ચાલવાનું છે, જેમાં કચેરી પરિસર, બધી તમામ શાખાના રેકોર્ડનું વર્ગીકરણ, એ ઉપરાંત બિનજરૂરી વસ્તુઓનો નિકાલ, આ બધી કાર્યક્રમ અમે કરવાના છીએ અને આનાથી કચેરીઓને સફાઈ સુનિશ્ચિત કરવાના છે. આ ઉપરાંત કચેરીઓની સફાઈ થશે તો અમે શાખા વાઇઝ કઈ શાખાએ સારું કામ કર્યું છે એ પ્રમાણે શાખાને પણ ગ્રેડિંગ આપીશું અને તાલુકા કક્ષાની જે સમિતિ છે એમાં તાલુકાની તમામ કચેરીઓની આ રીતે સફાઈ કરીને એમને પણ નંબર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તો તમામને હું અનુરોધ કરીશ કે સ્વચ્છતામાં અમારો પણ હાથ बढ़ाओ. थैंक यू. अगर मैं आपसे ऐसा कहूँ कि भरूच में इस हफ्ते होने वाली है डीजे नाइट, अनलिमिटेड फूड्स, मॉकटेल्स एंड और भी बहुत कुछ, तो क्या आप बिलीव करोगे? बिजनेस टेल बाय प्राइड यूनिट ऑफ पटेल होटल्स लेके आ गया है डीजे नाइट, वो भी 21 सितंबर को, जहां पे आपको मिलेगा अनलिमिटेड डिनर, मॉकटेल विद अनलिमिटेड फन एंड सरप्राइज गिफ्ट इन जस्ट 999 फॉर 2 persons. You can buy passes with great discount by using our special referral code INCREDIBLE. So what you are waiting for, guys? Just go and buy your passes now. Business Tel by Pride, a unit of Patel Hotels, opposite GNFC Golf Club near Narmada Chowkadi, Bharuch. ઝઘડા તાલુકાના વાઘપુરા નજીક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટમાં લેતા બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું તો અન્ય એક યુવકને ઈજા થઈ હતી. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે. આવા જ એક અકસ્માતની ઘટનામાં રાજપાડી ઝઘડિયા વચ્ચે વાઘપુરા નજીક એક ટ્રકની અડફેટે બાઇક સવાર 2 યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે બીજા યુવકને ઈજા થઈ હતી. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના સુલતાનપુરા ખાતે રહેતો કિરણ વિષ્ણુભાઈ વસાવા નામનો 19 વર્ષીય યુવક ગતરોજ તારીખ 20 મીના રોજ સાંજના ફળિયામાં રહેતા તેના મિત્ર આકાશ અશોક વસાવા ઉંમર વર્ષ 18ની સાથે બાઇક લઈને રાજવાડી ખાતે કપડાં લેવા ગયો હતો. આકાશ વસાવા મોટરસાયકલ ચલાવતો હતો. આ બંને રાજવાડી તરફથી મોટરસાયકલ પર પાછા ફરતા હતા. તે દરમિયાન વાઘપુરા ગામના પાટિયા નજીક કોઈ અજાણ્યા ટ્રક ચાલકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા બાઇક સવાર યુવકો નીચે રોડ ઉપર પટકાયા હતા, જેમાં ટ્રકનું પાછળનું વ્હીલ કિરણ વસાવાના કમરના ભાગે ચડી જતા તેનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
તેની સાથેના આકાશને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત યુવક આકાશને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. તો મૃતક કિરણના મૃતદેહને પીએમ માટે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે વિપુલભાઈ જયેશભાઈ વસાવા રહેવાસી સુલતાનપુરા ઝઘડિયાને અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયેલ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકાના દુમાલા હરિપુરા ગામના નદીના પ્રવાહમાં તણાઈ જતા ડૂબી જવાથી મરણ પામેલ ઈસમના પરિવારને 4 લાખની સહાયનો ચેક ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના મોજી દુમાલા હરિપુરા ગામે તારીખ 8/9/2024 રોજ ગામના રહીશ મુકેશભાઈ રેવલાભાઈ વસાવા પોતાની ભેંસો ચરાવવા માટે ગયેલ હતા. તે દરમિયાન હરિપુરા ગામ પાસે થઈ પસાર થતી મધુમતી નદીના પ્રવાહમાં તણાઈ જતા ડૂબી જવાથી મરણ પામેલ જેઓને સરકાર તરફથી સહાય મંજૂર થયેલ ₹4 લાખનો ચેક ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે તેઓના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પીપલદી ગામે મોડી રાત્રે ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી હતી, જેમાં મરણ જનાર યુવક પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવત રાખીને ગામના જ 2 શખ્સોએ કુલદીપ પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા, જેમાંથી પોલીસે એકની અટકાયત કરી તપાસ હાથ ધરી. છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પીપલદી ગામે ગત મોડી રાત્રે લગભગ 9:30 વાગ્યાના અરસામાં ફાયરિંગ કરીને એક યુવકને મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી હતી, જેમાં પૂર્વ સંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની બંદૂકની ગોળી મારી ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવા સાથે ગત ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગામના જ પૂર્વ સૈનિક શંકરભાઈ રાઠવા સાથે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી શંકરભાઈ સમજી અને અમલા રમજી એ બંને જણા બાઇક પર આવીને કુલદીપને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા. ફાયરિંગનો અવાજ ગામમાં સંભળાતા લોકોએ રોકો રોકો બૂમો પાડી હતી. નજીકમાં જ કુલદીપ રાઠવાના નાના ભાઈએ પણ અવાજ સાંભળ્યો હતો અને બહાર આવીને જોતા બાઇક પર સવાર અમલા રાઠવા અને શંકર રાઠવાને જોયા અને તેઓ અમે છે કહીને આગળ નીકળી ગયા હતા. પેટ પર ગોળી વાગતા કુલદીપ ગંભીર રીતે ઘવાયો હતો, જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની કવાડ પોલીસને જાણ થતા કવાડ પોલીસે બંને આરોપીઓ શંકર સંજી રાઠવા અને અમલા રેવજીભાઈ રાઠવાની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ફરાર આરોપીઓમાંથી એક શંકર રાઠવાની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય એક હજી પોલીસ પકડથી દૂર છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કવાડ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાંથી પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરા લઈ જવાયો છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3ની મહિલા સેવિકા હેમાલી રાણાના પતિ કર્તવ્ય રાણાએ 2022માં અંગત અદાવતે 2 મિત્રો પર હુલાવેલા ચપ્પુમાં 13 દિવસની સારવાર બાદ પ્રિન્સ મહંતનું મોત થયું હતું, જે હત્યાના કેસમાં ભરૂચ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહિલા કોર્પોરેટરના પતિને આજીવન કેદની સજા ફરમાવી છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કાઉન્સિલર અને સેનેટરી કમિટીના ચેરમેન હેમાલી રાણાના પતિ કર્તવ્ય પ્રવીણભાઈ રાણાએ વર્ષ 2022માં 2 મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપ બીજેપીના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી. શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયો હતો, ત્યારે ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેના ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં
સારવાર આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ આઈપીસીની 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી. ઘટનાના 13 દિવસ બાદ વડોદરામાં પ્રિન્સ મહંતે દમ તોડી દીધો હતો. પોલીસે મહિલા કોર્પોરેટરના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો, જે કેસમાં ચાર્જશીટ દાખલ થતા કેસ કોર્ટમાં ચાલી ગયો હતો. ભરૂચ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈએ સરકારી વકીલ નીરવ મોદીની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા. જોકે આ કેસમાં બંને પક્ષે સમાધાન પણ થયું હતું. ન્યાયાધીશે સમાધાન થઈ ગયેલા હત્યાના ગંભીર ગુનામાં મૃતકના મરણોન્મુખ નિવેદન ડાઇંગ ડિક્લેરેશનના આધારે કર્તવ્ય રાણાને આજીવન કેદની સજા ફટકારી છે. જંબુસરના મંગળાદ ગ્રામ પંચાયતમાં ઇન્ચાર્જ મહિલા સરપંચના પતિએ દારૂ પીધેલી હાલતમાં પંચાયતમાં હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. જંબુસર તાલુકાના મંગળાદ ગ્રામ પંચાયતમાં ઇન્ચાર્જ મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયત કચેરીમાં જ ઇન્ચાર્જ દારૂ પીધેલ હાલતમાં રાત્રે આડોડતો હોવાનો જાગૃત નાગરિકોએ કેમેરામાં વિડીયો વાયરલ કરી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઇન ભરૂચ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. ભાજપના નેતાઓ દ્વારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધમાં ટિપ્પણીને લઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરજણ ખાતે વિરોધ નોંધાવી કરજણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી અને તેઓના વિરુદ્ધમાં કરેલ ટિપ્પણીને લઈ કરજણ ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયારની આગેવાનીમાં કરજણ સર્કિટ હાઉસ ખાતે કરજણ તાલુકા તેમજ નગર સહિતના કોંગ્રેસ હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા પોલીસ સ્ટેશન સુધી ભારે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયાર, જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ, કરજણ તાલુકા પ્રમુખ ભરતભાઈ અમીન, કરજણ નગર પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ, જિલ્લા મહામંત્રી ભાસ્કર ભટ્ટ, કોંગ્રેસ અગ્રણી પિન્ટુ પટેલ, જિલ્લા યુથ પ્રમુખ ભૌમિક પટેલ સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાદી જેવું એમની હાલ થશે એ તનવીરસિંહ જે એમને કહેવામાં આવ્યું છે, સિંધેજી દ્વારા કહેવામાં આવ્યું મહારાષ્ટ્રના ધારા કે ભાઈ એમની જો જીપ કાપી લાવશે તો એમને 11 લાખ જેટલું ઇનામ હું આપીશ. એવા પ્રકારના જે નિવેદનો બેફામ પ્રકારે જે નિવેદનો ભારતીય જનતા પાર્ટીના જે સત્તાના મદમાં જે લોકો રાચી રહ્યા છે અને જે પરિવારે જ્યારે કે ઇન્દિરાજીની એમને વાત કરી, ઇન્દિરાજીએ આ દેશ માટે એમને શહાદત વરી છે, ત્યારે આવી જે આ પરિવાર માટે રાહુલજી આજે વિપક્ષના નેતા છે, જવાબદાર પદ છે, સંવૈધાનિક પદ છે, એના વિશે આ પ્રકારના જે નિવેદનો બેફામ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો દ્વારા જે કરવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં સમગ્ર દેશ, રાજ્ય અને જિલ્લામાં પાર્ટીના આદેશ અનુસાર આ જે નિવેદનો કર્યા છે તેમના વિરુદ્ધમાં આજે એફઆઈઆર આપવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ વડોદરા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને આ કરજણ ખાતે અહીંયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર આપવા માટે અમે જઈ રહ્યા ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમારોને રાજ્ય માનવ અધિકાર આયોગનું તેડું આવ્યું છે. તેઓને 15મી ઓક્ટોબર સુધીમાં તેઓના પ્રશ્નોની રજૂઆત કરવા જણાવ્યું છે.
ભરૂચમાં ભાડભૂત બેરેજથી અસર પામનાર માછીમારોને માછીમારી માટે આલિયા બીચ પાસે આપવાની જગ્યા કચ્છના મીઠા ઉદ્યોગને ફાળવી દેવામાં આવતા માછીમાર સમાજમાં રોષ ફેલાયો છે. માર્ચ મહિનામાં માછીમાર આગેવાનો ભાડભૂત બેરેજ યોજનાની ઓફિસમાં પહોંચ્યા હતા, જ્યાં કલ્પસર યોજના તથા દિલીપ બિલ્ડકોન કંપનીના અધિકારીઓની હાજરીમાં વિવિધ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી. નર્મદા નદી પર બેરેજ બની જવાના કારણે દરિયામાંથી નદીમાં આવતી હિલ્સા માછલીઓ બંધ થઈ જતા 25,000 કરતાં વધારે માછીમારોની રોજગારી છીનવાય તેવા સંજોગો ઊભા થશે તેવી દહેશત વ્યક્ત કરાઈ હતી. જે તે સમયે સરકારે માછીમાર સમાજને આલિયા બીચ પાસે આવેલી જગ્યાની ફાળવણી કરવાની ખાતરી આપી હતી, પણ હવે આ જગ્યા માછીમારોને બદલે કચ્છની મીઠા કંપનીને ફાળવી દેવાતા માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં રજૂઆત કરવા ગયેલા માછીમારોએ અધિકારીઓને સામૂહિક આપઘાતની ચીમકી આપી હતી. આ સંદર્ભમાં હવે રાજ્યનું માનવ અધિકાર આયોગ સક્રિય બન્યું છે. ભાડભૂત બેરેજથી અસર પામનાર માછીમારોની રજૂઆત સાંભળવા માટે તેમને ગાંધીનગર ખાતે બોલાવાયા છે. 15મી ઓક્ટોબર સુધી તેઓ ગાંધીનગર સ્થિત રાજ્ય માનવ અધિકાર આયોગની કચેરીએ જઈને તેમના વાંધા સૂચનો રજૂ કરી શકશે. વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા નેત્રંગના 75મા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. સામાજિક વનીકરણ રેન્જ વાલિયા વિભાગ દ્વારા વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા નેત્રંગના 75મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે બાદ શાળાના પટાંગણમાં ધારાસભ્ય સહિતના આમંત્રિતોના હસ્તે એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષારોપણ કરાયું હતું. જ્યારે પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિકની વિવિધ બનાવટની વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. જે બાદ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વન મહોત્સવમાં તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ, મામલતદાર શ્રદ્ધા નાયક, આરએફઓ મહિપાલસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા અને વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા, શાળાના આચાર્ય પરેશ પટેલ, શિક્ષક વિજય વસાવા અને આમંત્રિતો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને શિક્ષકગણ અને જંગલ ખાતાના અધિકારીશ્રી એની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે આ કાર્યક્રમનું અમે આયોજન કરવામાં આવ્યું હતું. અને એની અંદર સફાઈ અભિયાન છે. સફાઈ અભિયાનનું પણ અમે વાલિયા તાલુકાની અંદર એવી રેલી સ્વરૂપમાં આજે અમે કાર્યક્રમ કરવાના છે. એટલે પેડનું એનું મહત્ત્વ શું છે, ઝાડનું વૃક્ષનું મહત્ત્વ શું છે એ પણ અમે સારું માર્ગદર્શન આપ્યું છે. અને પર્યાવરણને લઈને પણ સારી એવી અમે વાતો કરી છે અને સારામાં સારું માર્ગદર્શન અમને મળ્યું છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા. અને સમુદ્ર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના 10 જેટલા સ્થાનો ઉપર નદી અને સાગર કિનારે સફાઈ કાર્યક્રમ હાથ ધરાયો હતો. સમુદ્ર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જ્યારે સમગ્ર વિશ્વમાં આજે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ થકી દરિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરો જમા થઈ રહ્યો છે અને તેના કારણે સમુદ્રી જીવો અને પર્યાવરણને ખૂબ જ ભયંકર નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ભારતમાં આવેલ 7,500 કિલોમીટરના દરિયા કિનારાને અને દરિયા કિનારાના ગામો અને નજીકની નદીઓવાળા સમુદ્ર તટના ગામો, શહેરોમાં વિવિધ સંગઠનો અને સરકારી અને સેવાભાવી સંસ્થા, સ્કૂલો, કોલેજો અને ગ્રામ પંચાયતો અને ઔદ્યોગિક મંડળો તથા નાગરિકો આ સાગર સ્વચ્છતા અભિયાનના ઉત્સાહભેર જોડાયા છે. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં પણ જંબુસર, દહેજ, ભરૂચ, નીલકંઠેશ્વર, ગોલ્ડન બ્રિજ, દીવા, હાંસોટના બમલેશ્વર વગેરે ભરૂચ જિલ્લાના આશરે 10 જેટલા સ્થાનો ઉપર આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સીમા જાગરણ મંચ તથા પર્યાવરણ ગતિવિધિ અને પૂર્વ સૈનિક સેવા પરિષદના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યો છે. જે આ કાર્યક્રમમાં સહકાર ભારતી, ધર્મ જાગરણ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ ક્ષેત્રો તથા સમાજના અનેક NGO આ કાર્યક્રમમાં જોડાયા છે. આજનો આ કાર્યક્રમ આશરે 10 જેટલા સ્થાનો ઉપર થયેલ છે. આ કાર્યક્રમમાં આશરે 100થી વધારે લોકોએ ભાગ લીધો હતો. કુલ આશરે 100 કિલો કરતાં વધારે કચરો, જેમાં 25 કિલો જેટલો પ્લાસ્ટિકનો કચરો દરિયા કિનારે, નદી કિનારાથી વિસ્તારોમાં સફાઈ કરેલ અને દરિયાને પ્રદૂષિત થતો અટકાવવા ખિસકોલી જેવો પ્રયાસ કરાયો હતો. તેમજ સીમા જાગરણ મંચ જણાવે છે કે અમને આશા છે કે આ જનજાગૃતિ અભિયાન એક દિવસ સમગ્ર દેશના નાગરિકોનું જાગૃતિનું અભિયાન બનશે અને નાગરિકો પોતે વધુમાં વધુ જાગૃત બની સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડશે અને સમગ્ર માનવજાતિ અને દરિયાઈ જીવસૃષ્ટિ તથા સમગ્ર માનવજાત અને પ્રકૃતિના હિતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરશે.
આમ સમાજ ધીમે ધીમે જાગૃત થાય તે માટે બધા દ્વારા એક સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સમાજને એક પ્રેરણા પૂરી પાડશે. સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત સિટી સેન્ટર બસ સ્ટેશન તેમજ ભુલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ વિભાગના ભરૂચ ડેપો હસ્તકના સિટી સેન્ટર બસ સ્ટેશન તેમજ ભુલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓના સહયોગથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ એસટી કર્મચારીઓ જોડાયેલા હતા અને લોકોમાં સ્વચ્છતા બાબતનો સારો એવો સંદેશો પાઠવવામાં આવેલ હતો અને મુસાફર જનતાને બસ સ્ટેશન તેમજ બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વચ્છતા અંતર્ગત સ્વચ્છતા હી સેવા અંતર્ગત ડે ટુ ડેના કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે, જેમાં આજ રોજ સ્વચ્છતા અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા લીધે બધા બાબતેના યોગ્ય સંદેશ લોકો સુધી પહોંચાડેલો છે. સ્વચ્છતા જાળવવી એ ખૂબ જરૂરી છે. સ્વચ્છતા એ દેશને અગત્યનો મહત્ત્વનો ભાગ છે. ત્યારે અપીલ કરીશ કે બસ સ્ટેશન વિસ્તારમાં અને મુસાફરી દરમિયાન પણ ની અંદર કચરો ન નાખવામાં આવે તો તે કચરા પેટી. ભરૂચની એમકે કોલેજના આચાર્ય ડોક્ટર વિજયકુમાર જોશીની કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે નિમણૂક થતા કોલેજ પરિવાર દ્વારા તેઓનું સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર કે.એન. ચાવડા દ્વારા ભરૂચની એમકે કોલેજના આચાર્ય ડોક્ટર વિજયકુમાર જોશીની આગામી 5 વર્ષ માટે કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે નિમણૂક થતા કોલેજ પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. કોલેજ પરિવાર દ્વારા આચાર્ય ડોક્ટર જોશીનું સન્માન કરી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ડીન તરીકે નિયુક્ત થનાર ડોક્ટર જોશીએ ખુશી વ્યક્ત કરી આભારની લાગણી વ્યક્ત કરી તેઓ દ્વારા તમામ આવશ્યક કામગીરીની ખાતરી આપી હતી. માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરસિંહ ચાવડા દ્વારા મારી આગામી 5 વર્ષ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ પણ મને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે 3 વર્ષ માટે સેવા આપવાનો મોકો મળેલ અને ફરીથી મને આ સેવા આપવા માટે મોકો આપવા બદલ હું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના સત્તાધીશોનો આભાર વ્યક્ત કરું છું અને કોમર્સ ફેકલ્ટીના વિકાસ માટે હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરી અને યુનિવર્સિટીનું નામ રોશન થાય તે માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. ભરૂચમાં અતુલ કંપની દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. અતુલ કંપની દ્વારા જાડેશ્વરમાં આવેલી પ્રાથમિક કન્યા શાળા અને મંગલેશ્વરની શાળામાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું હતું, જેમાં અતુલ કંપનીના રામ જાને, સલીમભાઈ, પ્રજ્ઞેશભાઈ, મુકેશ શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અતુલ કંપની એક કેમિકલ કંપની છે. અતુલ કંપની સમાજ સેવા કરવા માટે ફાઉન્ડેશન બનાવેલું છે, અતુલ ફાઉન્ડેશન. અતુલ ફાઉન્ડેશન એક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. આજનો આ એક નોટબુક આપવાનો અમારો હેતુ એક જ છે કે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને આ નોટબુક મળે એટલે એને ભણવામાં રસ રુચિ જાગે. ભણવામાં રસ રુચિ જાગે એટલે એને લેખનમાં જાગે, લેખન સ્પર્ધામાં ભાગ લે, પછી એને રસ રુચિ જાગે એટલે એ જાગૃત થાય એટલે એ છોકરો કે છોકરી બીજી વખતે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા ઉન્નતિ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 17 થી 23 સેવા સપ્તાહ નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા ઉન્નતિ સ્કૂલના વિદ્યાર્થીઓના મોટિવેશન માટે સમયનું સંચાલન કેવી રીતે કરવું તે વિશે ડોક્ટર મહેશકુમાર વશી દ્વારા ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભૃગુ સહેલીના પ્રમુખ યોગિતાબેન રાણા, સેક્રેટરી બીના શાહ, ઇન્દિરાબેન રાજ, કલ્પનાબેન ઉનડકટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના ડાયરેક્ટર જગદીશભાઈ ભાવસાર, સ્પેશિયલ કમિટી મેમ્બર અશોકભાઈ બારોટ, યુનિટ ઓફિસર પ્રદીપભાઈ રાવલ, શાળાના ટ્રસ્ટી પિયુષભાઈ, આચાર્ય, સંચાલક જીતેન્દ્રભાઈ વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તમે શું કરશો બેટા? લાગી પણ જાય. વિચારો વિચારો છોકરાઓ શું કરશો? દાનમાં આપણે તારું ગરીબોની બીજાને મદદ કરવા. બરાબર, બહુ સરસ. બીજું કોઈ? ગભરાવ નહીં, બોલો. ખોટા જવાબનો કોઈ માર્ક કપાવવાનો નથી આમાં. એ કઈ સજા નથી મળવાની. બોલો બોલો બેટા. હિરેન શું કહે છે કે હું પૈસા બેંકમાં જમા કરીશ. કેમ બેંકમાં જમા કરશે મિત્રો? બેટા કારણ કે રાતે બધા ગાયબ થઈ જશે. બેંકમાં મોકલાય તો ત્યાંથી ગાયબ થવાના નથી. બરાબર, નિશાન ના હોય તો પહેલો હાર્ટ એટેક આપણને જ આવે. બોલો બોલો, તમે શું કરશો? તમે શું કરશો? ઉપયોગી કામ કરીશું. બીજાને ઉપયોગ માટે કામ કરશો. કેમ એવું કરશો? કારણ કે તમારી જરૂરિયાત તો તમારી પાસે છે. તો મારી પાસે જે વધારાના રહે છે તો હું બીજાને મદદ કરીશ. બીજા બહેનો માટે કોઈને ઈચ્છો તો છો કે નહીં? હે? અને સાત સલાહ સુધીમાં જો વાપરશું નહીં, ઉપયોગ ના કરીશું તો આપોઆપ ના સિંહ શું કરશું? હવે શું કરશું? બોલો બોલો. આ બાજુ છે કોઈને જવાબ આપો નથી. હા હા, ખાવાનું લઈને ગરીબોને દાનમાં આપશું. બહુ સરસ, બહુ સરસ. જરૂર રહેશે એટલા જ વાપરશું. યુગ કહી શકે હું જેટલા જરૂર છે એટલા જ વાપરીશ, બાકીના કયા. આ બાજુ કોઈ બેન કહેનારા કે હું સોનું લઈશ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમનું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શનનું કૌભાંડ પકડી પાડતી એસઓજી ભરૂચ. પંજાબ નેશનલ બેંકમાં અલગ અલગ ઇસમોના નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદારોની જાણ બહાર કરાતા હતા મોટા ટ્રાન્ઝેક્શન. એક આરોપીની અટકાયત, અન્ય 3 વોન્ટેડ. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇક સવાર 2 લોકોના મોત. દહેજ પોલીસે સતત બીજા દિવસે દેશી પિસ્તોલ ઝડપી પાડી. વડોદરા બાદ વાડિયા ચોકડી પાસેની સોસાયટીમાંથી દેશી પિસ્તોલ અને 5 કારતૂસ સાથે એકની અટકાયત. ભરૂચ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરાઈ. ઝઘડિયાના વાઘપુરા નજીક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટમાં લેતા બાઇક સવાર યુવકનું મોત, અન્ય એકને ઈજા. ઝઘડિયાના ધુમાલા હરિપુરા ગામના નદીના પ્રવાહમાં ડૂબી જવાથી મરણ પામેલ ઈસમના પરિવારને 4 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.